જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે. દર્શક મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. દર્શક મિત્રો, ભગવાન શિવની કૃપા આપ સૌ પર સદૈવ રહે. આ મંગલ કામના સાથે આજની વાર્તાનો શુભારંભ કરું છું. આજે ચૈત્ર માસની અમાવસ્યા તિથિ છે. હિન્દુ ધર્મમાં ચૈત્ર અમાવસ્યાને અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસના કૃષ્ણ પક્ષનો અંતિમ દિવસ અમાવસ્યા કહેવાય છે અને ચૈત્ર માસની અમાવસ્યા ખાસ કરીને ચૈત્ર અમાવસ્યા તરીકે ઓળખાય છે. આ દિવસે પિતૃતર્પણ, શ્રાદ્ધ, ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા તેમજ ગંગા સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાથી મનુષ્યને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે, પિતૃઓ પ્રસન્ન થાય છે અને સર્વ પાપોનો નાશ થાય છે. ચૈત્ર અમાવસ્યાની કથાઓ સાંભળવાથી મનુષ્યના સમસ્ત સંકટ દૂર થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે હું આપને ચૈત્ર અમાવસ્યાની અત્યંત દુર્લભ અને પૌરાણિક કથાઓ સંભળાવીશ. આ કથાઓને શ્રદ્ધાપૂર્વક, પ્રસન્ન ચિત્તે અને પૂર્ણ ધ્યાનથી સાંભળો. તો ચાલો આજની આ પવિત્ર કથાઓનો શુભારંભ કરીએ. એક ગામમાં એક સાસુ અને વહુ એકલા રહેતા હતા. વહુનો પતિ વિદેશમાં ધંધો કરવા ગયો હતો. સાસુ અને વહુ ખૂબ પ્રેમથી રહેતા અને એકબીજાની સંભાળ રાખતા. એક દિવસ વહુએ ભોજન ન લીધું. સાસુએ ચિંતિત થઈને પૂછ્યું, બેટા, આજે તે ખાવાનું શા માટે નથી ખાધું? વહુએ જવાબ આપ્યો, માજી, આજે મારું અમાવસ્યા માતાનું વ્રત છે, તેથી મેં ખાવાનું નથી ખાધું. સાસુએ આશ્ચર્યથી પૂછ્યું, બેટા, આ અમાવસ્યાનું વ્રત શું છે અને તેનાથી શું ફળ મળે છે? મને પણ સમજાવ. વહુએ શાંતિથી સમજાવ્યું, માજી, અમાવસ્યા માતાનું વ્રત કરવાથી ઘણું પુણ્ય મળે છે. ઘરમાં અન્ન ધનની વૃદ્ધિ થાય છે, સુખ શાંતિ રહે છે, અખંડ સુહાગ મળે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત 3 પનોતી અમાવસ્યા નામનું વ્રત પણ રાખવામાં આવે છે. આ વ્રતમાં દર વર્ષે અલગ અલગ ભોજન ખાવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના મંદિરે ચઢાવો ચડાવવામાં આવે છે અથવા બ્રાહ્મણને દાન આપવામાં આવે છે. વહુએ આગળ સમજાવ્યું, પ્રથમ વર્ષે ખાંડ, ઘી અને ચોખાથી બનેલું ભોજન ખાવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ 1.25 કિલો ચોખા, 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે છે. બીજા વર્ષે જવ, ઘી અને ખાંડથી બનેલું ભોજન ખાવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ 1.25 કિલો જવ, 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ મંદિરે ચડાવવામાં આવે છે અથવા બ્રાહ્મણને દાન આપવામાં આવે છે. ત્રીજા વર્ષે ગોળ, તલ અને ઘીથી બનેલું ભોજન ખાવું જોઈએ. વ્રત પૂર્ણ થયા બાદ 1/2 કિલો તલ, ગોળ અને 1 વાટકી ઘી મંદિરે ચડાવવામાં આવે છે અથવા બ્રાહ્મણને દાન આપવામાં આવે છે. આ વ્રતને 3 પનોતી અમાવસ્યા કહેવામાં આવે છે. વહુએ આગળ કહ્યું, માજી, આ વ્રતનો સંકલ્પ લીધા પછી તેને પૂર્ણ કરવું ફરજિયાત છે. જો વ્રત પૂર્ણ ન થાય તો ઘર પરિવારમાં ઝઘડા અને અશાંતિ થાય છે. સાસુએ કહ્યું, બેટા, મારી ઉંમર થઈ ગઈ છે, પણ તું આ વ્રત જરૂર કરજે.
વહુએ અમાવસ્યાનું વ્રત શરૂ કર્યું, પરંતુ એક દિવસ કોઈના કહેવાથી તેણે ઘઉંની રોટલી ખાઈ લીધી. આનાથી અમાવસ્યા માતા નારાજ થઈ ગયા. જે સાસુ વહુ પહેલાં ખૂબ પ્રેમથી રહેતા હતા, તેમની વચ્ચે હવે ઝઘડા શરૂ થઈ ગયા. ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ઘરમાં આવું શું થઈ રહ્યું છે. સાસુએ વહુને કહ્યું, જ્યારથી તું આ ઘરે વહુ બનીને આવી છે ત્યારથી અમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે. તું અમારા માટે અશુભ છે. વહુએ જવાબ આપ્યો, માજી, જો તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો મને બતાવો કે તે ક્યાં મળશે. હું લક્ષ્મીને લઈ આવીશ. સાસુએ કહ્યું, બેટા, લક્ષ્મી તને સમુદ્રની વચ્ચે ભગવાન વિષ્ણુના ચરણ દબાવતી મળશે. વહુએ કહ્યું, ઠીક છે માજી, હવે હું લક્ષ્મીજીને લઈને જ આવીશ, નહીં તો આ ઘરે પગ નહીં મૂકું. આમ કહીને વહુ લક્ષ્મીજીની શોધમાં નીકળી પડી. રસ્તામાં તેને એક ગાય મળી. ગાયે પૂછ્યું, બેટા, તું ક્યાં જાય છે? વહુએ જવાબ આપ્યો, મારી સાસુ કહે છે કે મારા આવવાથી ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે. હું લક્ષ્મીને લેવા જાઉં છું. ગાયે કહ્યું, જો તું લક્ષ્મીજીને મળે તો મારા વિશે પણ પૂછજે. મારું બચ્ચું જન્મે છે પણ જીવતું રહેતું નથી. આનું કારણ શું છે? વહુએ કહ્યું, ગાય માતા, હું જરૂર પૂછીશ. આગળ જતાં વહુને એક ઘોડી મળી, જેના ગળામાં ઘંટડી બાંધેલી હતી. ઘોડીએ કહ્યું, બેટા, મારા દુઃખનો ઉપાય લક્ષ્મી પાસેથી પૂછજે. વહુએ કહ્યું, ઠીક છે, હું પૂછીશ. આગળ જતાં વહુને એક અંધ અને બહેરો વૃદ્ધ મળ્યો. તેણે પણ પોતાની સમસ્યાનો ઉપાય પૂછવા કહ્યું. વહુએ તેની સમસ્યા પણ નોંધી લીધી. આગળ જતાં એક અપંગ વૃદ્ધ સ્ત્રી મળી, જેણે પૂછ્યું, મેં એવું કયું કર્મ કર્યું કે હું અપંગ થઈ? આનો ઉપાય પૂછજે. વહુએ તેની સમસ્યા પણ નોંધી. આગળ જતાં વહુ એક આંબાના ઝાડ નીચે બેસી. આંબાના ઝાડે પૂછ્યું, બેટા, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું, હું લક્ષ્મીજીને લેવા જાઉં છું. વૃક્ષે કહ્યું કે મારા આંબા હંમેશા ખાટા જ કેમ થાય છે? આનો ઉપાય પૂછજે. થોડે દૂર જતાં વહુને એક તળાવ મળ્યું. તળાવે કહ્યું, મારું પાણી હંમેશા ગંદુ કેમ રહે છે? કોઈ મારું પાણી પીતું નથી. આનો ઉપાય પૂછજે. વહુએ કહ્યું, હું જરૂરથી પૂછીશ. જંગલમાં ઘણા દિવસ ચાલ્યા બાદ વહુ થાકી ગઈ. તેને ભૂખ અને તરસ લાગી અને તે જંગલમાં બેહોશ થઈ ગઈ. તે જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. માતા લક્ષ્મીજીએ કહ્યું, હે નાથ, આ તમારી મોટી ભક્ત છે, તેના દુઃખનું નિવારણ કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, આ સંસારમાં ઘણા જીવો દુઃખી છે. બધા જ પોતાના કર્મોનું ફળ ભોગવે છે. હું કોના દુઃખનું નિવારણ કરું? માતા લક્ષ્મીજીએ વિનંતી કરી, આ ભૂખી તરસી છે. જો તેને અહીં છોડીશું તો જંગલના જાનવરો તેને ખાઈ જશે. ભગવાન વિષ્ણુએ સાધુનો વેશ ધારણ કર્યો અને વહુને હોશમાં લાવી. તેને પૂછ્યું, તું અહીં કેમ આવી અને ક્યાં જાય છે? વહુએ આખી વાત કહી. ત્યારે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને અમાવસ્યા માતા પ્રગટ થયા. અમાવસ્યા માતાએ કહ્યું, બેટા, તે મારું વ્રત ખંડિત કર્યું, તેથી તને આ સજા મળી. પરંતુ હવે હું તને માફ કરું છું. ઘરે જા. તારું ઘર અન્ન ધનથી ભરાઈ જશે. તારું ઘર સુંદર મહેલમાં બદલાઈ જશે અને તારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. વહુએ રસ્તામાં મળેલા બધાની સમસ્યાઓનો ઉપાય પૂછ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, ગાયે ક્યારેય પોતાનું દૂધ કોઈને પીવા નથી આપ્યું, તેથી તેના બચ્ચા જીવતા નથી રહેતા. તું તેનું દૂધ પી લે, પછી તેના બચ્ચા જીવતા રહેશે. ઘોડી
અગાઉના જન્મમાં લોટ દળનારી સ્ત્રી હતી, જેણે કોઈને લોટ દળી આપ્યો નહીં. તેથી તેના ગળામાં ચક્કીના પાટ બાંધેલા છે. તું તેના પાટ ખોલી દે, તે સાજી થઈ જશે. વૃદ્ધે ક્યારે મંદિરે જઈને ભજન સાંભળ્યું નથી. તું તેને મંદિરે લઈ જઈને દર્શન કરાવ, તે ઠીક થઈ જશે. અપંગ સ્ત્રીએ યુવાનીમાં ક્યારેય દાન પુણ્ય નથી કર્યું, તેથી તેને આ સજા મળી. તું તેની પાસે થોડું દાન કરાવ, તેની અપંગતા દૂર થશે. આંબાના ઝાડે ક્યારેય પોતાના આંબા બાળકોને ખાવા નથી આપ્યા, તેથી તેના આંબા ખાટા છે. તું તેનો આંબો ખાઈ લે, પછી તેના આંબા મીઠા થશે. તળાવ અગાઉના જન્મમાં દેવરાણી જેઠાણી હતી, જે હંમેશા ઝઘડતા, તેથી તેનું પાણી ગંદુ છે. તું તેનું પાણી પી લે, તે શુદ્ધ થઈ જશે. વહુએ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને અમાવસ્યા માતાને પ્રણામ કર્યા, આભાર માન્યો અને ઘરે પાછી ફરી. રસ્તામાં તેણે બધાની સમસ્યાઓ ભગવાનના કહેવા મુજબ દૂર કરી. બધાએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા. ઘરે પહોંચતા જ તેનું ઝૂંપડું સુંદર મહેલમાં બદલાઈ ગયું. ઘર અન્નધનથી ભરાઈ ગયું. વહુએ સાસુને કહ્યું, માજી, તમે સાચું કહ્યું હતું કે હું અશુભ છું. મારા જવાથી જ ઘરમાં લક્ષ્મી આવી. હવે હું મરવા જાઉં છું. સાસુએ કહ્યું, બેટા, આ બધું તારા અમાવસ્યા માતાના વ્રતનું ફળ છે. તું ક્યાંય નહીં જા, અહીં જ રહે. આમ સાસુ વહુ ખુશીથી રહેવા લાગ્યા. થોડા દિવસો પછી વહુનો પતિ વિદેશથી પાછો આવ્યો. ઘરની સમૃદ્ધિ જોઈને તે આશ્ચર્યચકિત થયો. સાસુએ તેને આખી વાત કહી. ત્રણેય જણા અમાવસ્યા માતાનું વ્રત રાખવા લાગ્યા. બોલો અમાવસ્યા માતાની જય. તો ચાલો મિત્રો, હવે આપણે બીજી કથા સાંભળીએ. એક વખત પક્ષીરાજ ગરુડે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, લોકો પોતાના મૃત પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેમની રુચિનું ભોજન બ્રાહ્મણોને આપે છે, પરંતુ શું પિતૃઓ ખરેખર આવીને શ્રાદ્ધનું ભોજન ગ્રહણ કરે છે? કોઈએ તેમને જોયા છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ગરુડ, તારી શંકાનું નિવારણ કરવા હું તને દેવી સીતા સાથે બનેલી એક ઘટના કહું છું. સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા રાજા દશરથ સહિત 3 પિતૃઓને શ્રાદ્ધમાં બ્રાહ્મણોના શરીરમાં જોયા હતા. શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, હે ગરુડ, તને ખબર જ છે કે શ્રી રામ પોતાના પિતા રાજા દશરથની આજ્ઞાથી વનવાસે ગયા હતા. તેમની સાથે દેવી સીતા પણ હતા. રસ્તામાં શ્રી રામને ખબર પડી કે તેમના પિતા તેમના વિયોગમાં દેહ ત્યાગી ચૂક્યા છે. જંગલોમાં ભટકતા ભટકતા શ્રી રામ અને સીતાજી પુષ્કર તીર્થે પહોંચ્યા. તે સમયે શ્રાદ્ધનો અવસર હતો. પુષ્કર જેવા પવિત્ર તીર્થમાં પિતાનું શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ હતું. શ્રી રામે શ્રાદ્ધની તૈયારીઓ શરૂ કરી. તેમણે પોતે જ શાકભાજી, ફળો અને અન્ય ખાદ્ય સામગ્રી એકત્રિત કરી. સીતાજીએ ભોજન તૈયાર કર્યું. શ્રી રામે ઋષિઓ અને બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. શ્રાદ્ધની વિધિમાં શ્રી રામ અને સીતાજીએ ધર્મનું પૂર્ણ પાલન કર્યું. જ્યારે બ્રાહ્મણો અને ઋષિઓ ભોજન માટે બેઠા, ત્યારે સીતાજી ભોજન પીરસવા આવ્યા. તેમણે થોડું ભોજન બ્રાહ્મણોની પાંદડાની થાળીમાં પીરસ્યું, પરંતુ અચાનક તે બ્રાહ્મણોની વચ્ચેથી નીકળી ગયા અને ઝાડીઓમાં છુપાઈ ગયા. શ્રી રામ આ જોઈને ચોંકી ગયા. તેમણે વિચાર્યું, સીતા શરમના કારણે ક્યાંક ચાલી ગઈ હશે. તેમણે નક્કી કર્યું કે પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવીશ, પછી સીતા પાસેથી આનું કારણ પૂછીશ. શ્રી રામે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને તેમને વિદાય આપી. પછી શ્રી રામે સીતાજીને પૂછ્યું, હે સીતે, તું બ્રાહ્મણોને જોઈને ઝાડીઓમાં કેમ છુપાઈ ગઈ? આ ઉચિત નથી. તેમના ભોજનમાં વ્યવધાન થઈ શકતું હતું અને તેઓ નારાજ પણ થઈ શકતા હતા.
બ્રાહ્મણોને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે. તેમ છતાં તે આવું કેમ કર્યું? મને આનું કારણ જણાવ. સીતાજીએ આંખોમાં આંસુ સાથે નમ્રતાથી કહ્યું, હે નાથ, મેં આ શ્રાદ્ધમાં એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયું. બ્રાહ્મણોની પંગતમાં મેં 2 મહાપુરુષોને જોયા, જે રાજાઓ જેવા દેખાતા હતા. ઋષિઓ અને બ્રાહ્મણોની વચ્ચે રાજવેશમાં સજ્જ આ મહાપુરુષોને જોઈને હું અચંબામાં પડી ગઈ. તે જ વખતે મેં તમારા પિતાશ્રી રાજા દશરથને પણ જોયા, જે રાજવી વસ્ત્રો અને આભૂષણોથી શોભતા હતા. તેમને જોઈને મને લજ્જાનો બોધ થયો. હું વિચારવા લાગી કે વૃક્ષની છાલ, વલ્કલ અને મૃગચર્મ પહેરીને હું મારા સસરા સમક્ષ કેવી રીતે જઈ શકું? અગાઉ તેઓ મને રાજવૈભવમાં જોઈ ચૂક્યા છે. આજે આ દશામાં હું તેમની સામે કેવી રીતે ઊભી રહું? મેં જે ભોજન તૈયાર કર્યું તે માટી અને પાંદડાના થાળામાં હતું. આવું ભોજન તો તેમના દાસોના દાસ પણ ન ખાતા. તેમને આવી દશામાં જોવાથી તેમના મનને પણ દુઃખ થાત. આ બધા કારણોસર હું લજ્જાથી પાછી હટી ગઈ અને ઝાડીઓમાં છુપાઈ ગઈ. ગરુડે કહ્યું, હે ભગવાન, આ કથાથી મારી શંકાનો નિવારણ થયો. શ્રાદ્ધમાં પિતૃઓ સાક્ષાત પ્રગટ થાય છે અને બ્રાહ્મણોના શરીરમાં બેસીને શ્રાદ્ધનો અન્નગ્રહણ કરે છે. ચાલો બીજી વાર્તા શરૂ કરી. એક સાહુકારને 7 દીકરા અને 1 દીકરી હતા. આખું કુટુંબ પ્રભુ ભક્તિમાં લીન રહેતું. તેમની દીકરી ખૂબ જ સુંદર, સંસ્કારી અને ગુણવાન હતી. સાહુકારના 7 દીકરાઓના લગ્ન થઈ ગયા હતા, પરંતુ દીકરીના લગ્ન હજુ થયા નહોતા. તેમના ઘરે રોજ સવારે એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવતો. જ્યારે પણ સાહુકારની કોઈ વહુ કે શેઠાણી તેમને ભિક્ષા આપતા તો તેમને આશીર્વાદ આપતો અને કહેતો, સેલી હોજે સૂતી હોજે, अपने पति के कांधे राज करजे. પરંતુ જ્યારે સાહુકારની દીકરી ભિક્ષા આપતી તો તેને આશીર્વાદ આપતો અને કહેતો, સેલી હોજે સુખી હોજે, अपने भाई भोजाई के कांधे राज करजे. સાહુકારની દીકરી આ વાત સાંભળીને ખૂબ દુઃખી થતી. એક દિવસ તેણે પોતાની માતાને કહ્યું, માં, આ પંડિતજી જ્યારે તમે કે ભાભીજી ભિક્ષા આપવા જાઓ ત્યારે તો તમને આશીર્વાદ આપે છે કે સેલી હોજે સૂતી હોજે, अपने पति के कांधે રાજ કરજે, પણ જ્યારે હું ભિક્ષા આપવા જાઉં છું તો મને આશીર્વાદ આપે છે કે સેલી હોજે સુખી હોજે, अपने भाई भोजाई के कांधे राज करजे. આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગે છે. તેની માતાએ કહ્યું, એવું કર, તું કાલે ભિક્ષા આપવા જજે. જ્યારે તેઓ તને આશીર્વાદ આપશે ત્યારે હું તેમને આવું કહેવાનું કારણ પૂછીશ. બીજે દિવસે જ્યારે પંડિતજી ભિક્ષા માંગવા આવ્યા તો માતાએ દીકરીને ભિક્ષા આપવા મોકલી. જ્યારે પંડિતજીએ આશીર્વાદ આપ્યા તો માં ગુપ્ત રીતે સાંભળી રહી હતી. જ્યારે પંડિતજીએ ફરી તે જ આશીર્વાદ આપ્યા તો માતા ત્યાં આવી અને પંડિતજીને પૂછ્યું, આપ આને આવો આશીર્વાદ કેમ આપો છો? આને સુહાગનનો આશીર્વાદ કેમ નથી આપતા? સુપુત્રી થવાનો આશીર્વાદ કેમ નથી આપતા? પંડિતજીએ કહ્યું, આની કિસ્મતમાં સુહાગ નથી, એટલે હું આને આવો આશીર્વાદ આપું છું કે આ ભાઈ ભાભી સાથે રહેશે. માતાએ પંડિતજીને પૂછ્યું, શું એવો કોઈ ઉપાય નથી કે જેથી આનો સુહાગ વચી રહે? પંડિતજીએ પોતાની પોથી પુરાણ ખોલી તે દીકરીની જન્મકુંડળી જોઈ અને કહ્યું, એક ઉપાય છે. સોમા નામની ધોબણ જાતિની એક પતિવ્રતા સ્ત્રી છે, જે પોતાના પતિ, દીકરા અને વહુ સાથે રહે છે. તે એક મહાન પતિવ્રતા સ્ત્રી છે. જો તમારી દીકરી તેને પોતાની સેવાથી પ્રસન્ન કરી લે અને જો સોમા ધોબણ આના લગ્નમાં આવીને પોતાના આશીર્વાદ આપે તો આનો પતિ બચી શકે છે. આમ કરવાથી
આને અમોઘ સુહાગનું ભાગ્ય પણ પ્રાપ્ત થશે. પરંતુ યાદ રાખજો, તે પતિવ્રતા સ્ત્રી ક્યાંય આવતી જતી નથી. માતાએ પૂછ્યું, આ સોમાધોબણ કોણ છે અને ક્યાં રહે છે? પંડિતજીએ કહ્યું, 7 સમુદ્ર પાર સોમાધોબણનું ગામ છે. ત્યાં તે પોતાના કુટુંબ સાથે રહે છે. શેઠાણીએ પોતાના દીકરાઓને કહ્યું કે સોમાધોબણના ગામે તેમની બહેનને લઈ જવું છે. 6 દીકરાઓએ ના પાડી, પરંતુ 7મો દીકરો તૈયાર થઈ ગયો. બંને ભાઈ બહેન સોમાધોબણના ગામ તરફ નીકળી પડ્યા અને ચાલતા ચાલતા સમુદ્રના કિનારે પહોંચી ગયા. સમુદ્ર પાર કરવા માટે બંને ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જ તેમને ઝાડ નીચે બાબીમાંથી એક સાપ નીકળતો દેખાયો. બાંબી એટલે સાપનું બિલ. તેમાંથી એક સાપ નીકળ્યો અને જ્યારે તે સાપ ઝાડ પર ચડવા લાગ્યો તો બહેનની નજર તે સાપ પર પડી. તેણે પોતાના ભાઈને કહ્યું, જો કોઈ પક્ષીના ઈંડા ઝાડ પર છે અને આ સાપ તેને મારીને ખાઈ જશે. હવે બિચારા પક્ષીઓ જ્યારે સાંજે આવશે અને પોતાના બચ્ચા નહીં જુએ તો કેટલાય દુઃખી થશે. ભાઈએ બહેનની વાત માની અને તે સાપને મારી નાખ્યો અને તેને ટોકરીથી ઢાંકી દીધો. આ ઈંડા હંસ અને હંસનીના હતા. સાંજે જ્યારે હંસ અને હંસિની આવ્યા તો આજે તેમણે પોતાના ઈંડા માળામાં જ રાખેલા મળ્યા. હંસિની ખુશ થઈને બોલી, રોજ તો કોઈ પાપી દુષ્ટ અમારા ઈંડા મારીને ખાઈ જતો હતો. તેમની વાત સાંભળીને બહેને ટોકરી નીચે રાખેલો સાપ બતાવ્યો અને કહ્યું, રોજ આ સાપ તમારા ઈંડા ખાઈ જતો હતો. આજે અમે તેમને મારી નાખ્યો. હવે તમારા ઈંડા કોઈ નહીં ખાય, કોઈ તેને નષ્ટ નહીં કરે. આ જાણીને હંસ અને હંસિણી ખૂબ ખુશ થયા. બીજે દિવસે તેઓએ પોતાની પીઠ પર બેસાડીને બંને ભાઈ બહેનને સમુદ્ર પાર સોમાધોબણના ગામે છોડી દીધા. સોમાધોબણનું પણ ખૂબ મોટું કુટુંબ હતું. તેના પણ ઘણા દીકરા વહુઓ બધા એક સાથે રહેતા હતા. સાહુકારના દીકરા અને દીકરીએ પણ તે ગામમાં એક ઘર લઈને ત્યાં રહેવાનું શરૂ કર્યું. રોજ રાત્રે સાહુકારની દીકરી સોમાધોબણના ઘરે જતી અને રસોઈ બનાવવી, પાણી ભરવું, વાસણો સાફ કરવા, કપડાં ધોવા, ઘંટી પીસવી વગેરે બધા કામ કરીને સવારે પરત આવી જતી. આ રીતે ઘણા દિવસો સુધી ચાલ્યું. એક દિવસ સોમાધોબણના મનમાં વિચાર આવ્યો કે પહેલાં તો મારી વહુઓ ખૂબ ઝઘડતી હતી, પણ આજકાલ તો બિલકુલ ઝઘડતી નથી. તેણે પોતાની વહુઓને પૂછ્યું, આજકાલ તમારા ઝઘડાનો અવાજ નથી આવતો, શું વાત છે? વહુએ કહ્યું, જ્યારે બધું કામ અમને કરવાનું નથી તો અમે ઝઘડો કેમ કરીએ? સોમાધોબણે પૂછ્યું, બધું કામ કોણ કરે છે? વહુએ કહ્યું, અમને શું ખબર? સોમાધોબણે નક્કી કર્યું કે આજે રાત્રે હું જાણી જ લઈશ કે આ બધું કામ કોણ કરે છે. તે રાત્રે સોમાધોબણ જાગતી રહી, પણ જ્યારે દીકરી તેના ઓરડામાં છેલ્લે પીકદાનની પીક ફેંકવા આવી ત્યાં સુધીમાં સોમાધોબણને ઊંઘ આવી ગઈ. બીજે દિવસે વહુએ પૂછ્યું, માજી, તમને ખબર પડી કે કોણ કામ કરી જાય છે? સોમાધોબણે કહ્યું, આજે તો મને ઊંઘ આવી ગઈ, પણ હવે આજે રાત્રે હું હાથ પગમાં છરીથી ચીરો કરીશ અને તેમાં મીઠું મરચું નાખીશ, જેથી બળતરાથી મને ઊંઘ ન આવે અને ઘા બળે તો ઊંઘ ના આવે. આખી રાત તે જાગતી રહી અને હાય રે કરતી રહી. જ્યારે દીકરી બધું કામ કરીને તેના ઓરડામાં પીકદાનની પીક ફેંકવા આવી તો સોમાધોબણે તેનો હાથ પકડી લીધો અને પૂછ્યું, તું કોણ છે? ભૂત છે, ચૂડેલ છે કે શું છે જે મારા ઘરનું કામ કરી જાય છે? દીકરીએ કહ્યું, હું તો કોઈ નથી, હું એક સાહુકારની દીકરી છું. સવારે મારો ભાઈ આવીને તમને બધી વાત કરશે. આમ કહીને સાહુકારની દીકરી ત્યાંથી ચાલી ગઈ. સવારે તેનો ભાઈ સોમાધોબણના ઘરે આવ્યો અને બધી વાત કરી. તેણે કહ્યું
કે પંડિતજીએ કહ્યું હતું કે જો તમે લગ્નમાં આવીને મારી બહેનને આશીર્વાદ આપશો તો તેનું સુહાગ ટળશે નહીં. સોમા ધોબણે આ બધું સાંભળીને લગ્નમાં આવવા માટે હા પાડી. ભાઈ બહેને કહ્યું, તમે અત્યારે અમારી સાથે ચાલો. સોમા ધોબણે કહ્યું, ના, હું હમણાં નહીં આવું. તમે જાઓ, લગ્ન પાકા કરો, લગ્નની તારીખ નક્કી કરો અને જે દિવસે લગ્ન હોય તેની આગલી રાત્રે મને નોતરું આપી દેજો. હું આવી જઈશ. બંને ભાઈ બહેન ઘરે પાછા આવ્યા. બહેન માટે વર શોધીને લગ્નની તારીખ પાક્કી થઈ. સોના ધોબણને પણ નોતરું મોકલવામાં આવ્યું અને તે લગ્નના દિવસે આવી પણ ગઈ. લગ્નના દિવસે ફેરા પછી તરત જ વરનું મૃત્યુ થઈ ગયું. આખું ગામ હાહાકાર કરવા લાગ્યું કે વર મરી ગયો, વર મરી ગયો. ત્યારે સોમા ધોબણ આવી. તેણે હાથમાં પાણી લઈને સંકલ્પ લીધો અને વરના મોઢામાં પાણી રેડ્યું. તરત જ વર ઉઠીને બેઠો. બધા સોમા ધોબણની જય જયકાર કરવા લાગ્યા કે સોમા ધોબણે અમારા જમાઈને જીવન આપ્યું. ત્યાર પછી સોમા ધોબણે કહ્યું, હવે હું મારા ઘરે જઈશ. બધાએ તેને રોકવા કહ્યું, થોડું રોકાઈ જાઓ. પણ સોમા ધોબણે ના પાડી. બધાએ તેને વિદાય આપવા માટે ઘણું સામાન, ખાણીપીણી આપવાની ના પાડી. પણ તેણે ફક્ત મંડપની એક ચવરી લીધી. મંડપની ચવરી એટલે મંડપની આસપાસ જે માટીની મટકીઓ રાખવામાં આવે છે તેમાંથી એક માટીની મટકી તેણે લીધી. બીજે દિવસે ફરી અમાવસ્યા હતી. તે દિવસે સોમા ધોબણ સમુદ્રના કિનારે પહોંચી. ત્યાં તેણે અમાવસ્યાની પૂજા કરી. તે હંમેશા અમાવસ્યાએ 108 વસ્તુઓનું દાન કરતી, પણ આજે તેની પાસે કંઈ ન હતું. તેથી તેણે મંડપની ચવરીના 108 ટુકડા કર્યા. તેમાં સમુદ્રના કિનારાની મુઠ્ઠી રેત ભરી અને પૂજા કરી. તેણે સંકલ્પ લીધો કે આજની પહેલાં મેં જેટલા અમાવસ્યાના વ્રત કર્યા હતા તેનું ફળ તો મેં સાહુકારની દીકરીના પતિને આપી દીધું, પણ આજે જે વ્રત કરું છું તેનું ફળ મારા પતિને મળે. સોમા ધોબણ હંમેશા 108 વસ્તુઓનું સારું દાન કરતી હતી. તેથી ઘણા બ્રાહ્મણો તેની પાસે દાન લેવા આવતા હતા. જ્યારે તેમને ખબર પડી કે સોમા ધોબણ સમુદ્રના કિનારે છે તો બધા બ્રાહ્મણો દાન લેવા ત્યાં આવી ગયા. પણ જ્યારે તેમણે જોયું કે ચવરીના ટુકડામાં રેત રાખેલી છે તો કેટલાક ગુસ્સે થઈને તેને ત્યાં જ ફેંકી દીધું. જે સીધા સાદા બ્રાહ્મણો હતા તેમણે વિચાર્યું કે જ્યારે સોમા ધોબણે સારું દાન આપ્યું હતું તો આજે જે દાન મળ્યું છે તેને પણ માથે ચડાવીને ઘરે લઈ જઈશું. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો ચવરીનો ટુકડો સોનાનો ડલ્લો બની ગયો અને તેમાંની રેત હીરા મોતી બની ગઈ. જે બ્રાહ્મણોએ તે ફેંકી દીધું હતું તેઓ પછતાવા લાગ્યા કે અમે શા માટે ફેંકી દીધું. પણ હવે શું કરી શકાય? સોમા ધોબણ ઘરે પહોંચી તો ત્યાં રોકકળ મચી ગઈ હતી. તેનો પતિ મરી ગયો હતો. જ્યારે સોમા ધોબણ લગ્નમાં ગઈ હતી ત્યારે ઘરેથી નીકળતા તેણે બધાને કહ્યું હતું કે મારી પાછળ કંઈ પણ થાય તેને એમ જ રાખજો. બધા બાળકો અને કુટુંબીજનો તેની રાહ જોતા હતા. સોમા ધોબણ ઘરે પહોંચતા જ પહેલાં પાણી મંગાવ્યું, સંકલ્પ લીધો અને કહ્યું, આજની પહેલાંની અમાવસ્યાનું ફળ તો મેં સાહુકારની દીકરીના પતિને આપી દીધું, પણ આજે જે અમાવસ્યાનું વ્રત કર્યું તેનું ફળ મારા પતિને મળે. આમ કહીને તેણે પોતાના પતિના મોઢામાં પાણી નાખ્યું. તેનો પતિ થોડું હલચલ કરીને ઉઠી બેઠો. આ રીતે અમાવસ્યાના પ્રતાપથી સોમા ધોબણે પોતાના પતિને પણ જીવતો કર્યો. હે ભગવાન, હે અમાવસ્યા માતા, જેવું ફળ સોમા ધોબણને આપ્યું તેવું બધાને આપજો. કથા સાંભળનાર, સંભળાવનાર અને હુંકારો ભરનાર સૌની મનોકામના પૂર્ણ કરજો. સૌનો સુહાગ જાળવી રાખજો. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું
કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.